તો વાત કરીએ બનાસકાંઠાની તો દિયોદર ઓગડ સંકલન સમિતિના ધરણા કે જ્યાં સતત 10 દિવસથી ચાલી રહ્યા છે ધરણા ત્યારે સાંસદ ગેરીબેન ઠાકોરે સમર્થન આપ્યું છે। જ્યાં ઓગડ જિલ્લો બનાવવાની માંગ છે ત્યારે દિયોદર ઓગડ સમિતિએ સાંસદને આવેદનપત્ર આપ્યું છે। ત્યારે આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવા પણ અપીલ કરવામાં આવી છે। જ્યાં સાંસદ ગેરીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે ત્યારે આગેવાનોને સાંભળ્યા વગર સરકારે નિર્ણય કર્યો છે। જે સરકાર પુનઃ વિચારણા કરે તેવી અપીલ સરકારને લેટર દ્વારા કરવામાં આવી। એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગડની માગણી હતી એમની એ ઓગડ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ। એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ, કાંકરેજ નારાજ, દિયોદર નારાજ, 8માંથી 4 જેટલા તાલુકાઓ વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી। કંઈક દિયોદરનું ભાજપનું રાજકારણ મોડું પડ્યું, કોઈક થરાદમાં સરકારને લડવાનું છું એટલે મેં એકને બદલે બેસ્યા એટલે એને કારણે આપણાની અહીંયા છો છે। પણ આપણે જે અત્યારે જે વાતને લઈને નીકળ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દડો પરિણામ આવે નહીં। એનું કારણ છે કે બાજુના તાલુકા તો કદાચ રાડ ઉપાડે કે ભાઈ અમારે થરાદ નથી એવું દિયોદરમાં જ રહેવું છે અને દિયોદર જ બનાવો તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય। કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે દિયોદર નહીં બનાવવા તો થરાદ ઉપર શું બેસવાનું છે।